તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો આ એક્ઝિટ પોલ હું તમને બતાવવા જઈ રહ્યો છું. લગભગ 100% છે એ એક બેન જીતવાની છે, બીજી બેન ઘરે જવાની છે. પરંતુ સૌથી મોટો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. જી બિલકુલ મિત્રો, સૌથી મોટો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. તો ચાલો તમને આખી બધી માહિતી વિડીયોની અંદર આપવાનું છું કે કયા બેન જીતવાના છે અને કયા બેન હારવાના છે. તો ચાલો ભાઈઓ, વિડીયોની કરી છે શરૂઆત. એની પહેલાં નવા આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી નાખજો ભાઈઓ. અને જો આજે ચેનલ ઉપર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહેશે. તો હવે ભાઈઓ, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બનાસકાંઠાની, પણ એની પહેલાં વાત કરી દઈએ ગુજરાતની. તો ગુજરાતમાં મિત્રો, બિલકુલ ગુજરાતમાં જે તમને આંકડો બતાવવા જઈ રહ્યો છું, આ બહુ મોટો આંકડો છે. કેમ કે લગભગ 100માંથી 99% એક્ઝિટ પોલ સામે આવ્યા છે. એ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠકો છે તે મિત્રો ભાજપ જીતી રહી છે. જી બિલકુલ, 26માંથી 26 બેઠકો છે તે ભાજપ જીતી રહી છે. અને કોંગ્રેસનું અહીંયા એક પણ ખાતું નથી ખોલવાનું. જી બિલકુલ મિત્રો, આ સૌથી મોટો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. એક એક્ઝિટ પોલમાં નહીં, પરંતુ બધી ચેનલોના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. ને એમાં મિત્રો એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો છે તે ભાજપ બહુમતી જીતી રહ્યું છે. જી બિલકુલ મિત્રો, આ વખતે ભાજપ એક રેકોર્ડ બનાવવાનો છે અને લગભગ 370થી લઈને 401 સુધીનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આટલી સીટો મળી શકે છે. સાથે સાથે ભાઈઓ, વાત કરવામાં આવે તો બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં ચોક્કસ મિત્રો જ્ઞાનીબેન છે તે લીડથી આગળ વધી શકે છે, પણ આખરે ને અંતે રેખાબેન ચૌધરી જીતવાના છે. જી બિલકુલ મિત્રો, રેખાબેન ચૌધરી જીતવાના છે. કેટલાય તમે ભુવાજી જોયા હશે જેમને ભવિષ્યવાણી કરી હતી કે જ્ઞાનીબેન જીતશે, 12 વાગે જીતશે. પણ અત્યારે મિત્રો 100%માંથી 99% એક્ઝિટ પોલો સામે આવ્યા છે. બધા એક્ઝિટ પોલમાં મિત્રો બિલકુલ ગુજરાતમાં 26 બેઠકો છે તે ભાજપ જીતી રહી છે અને જ્ઞાનીબેનનું પત્તું કપાઈ રહ્યું છે બનાસકાંઠામાં. જી બિલકુલ મિત્રો, બાકી તમને શું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ જે કંઈ પણ તમને માહિતી આપી છે આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત છે, જેથી કરીને તમારે ખાસ નોંધ લેવી કે આ માહિતી સાચી પણ હોઈ શકે છે ને ખોટી પણ હોઈ શકે છે. તો ચાલો ભાઈઓ, મળી છે 4 તારીખે ને 4 તારીખે જોઈએ છીએ કે કોણ કોના ઉપર ભારી પડી શકે છે. બાકી અત્યાર સુધી એ ચોક્કસ કહી શકાય કે રેખાબેન બહુમતી જીતવાના છે, એ વાત નક્કી છે.